વડસર બ્રિજ જીઆઈડીસી નજીક વધતા જતા અકસ્માતોના પ્રમાણમાં નિયંત્રણ લાવવા અને પ્રેતાત્માઓને મુક્તિ અપાવવા પરમ પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી મહારાજે પ્રેતાત્મા નિવારણ યજ્ઞ કરી ભૂમિને પાવન કરી હતી। વડસર બ્રિજથી જીઆઈડીસી રોડ પર વધતા જતા અકસ્માતોમાં મોતનું પ્રમાણ વધી ગયું છે, જેને લઈ ચિંતિત સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલે અંતે દેશ વિદેશ સહિત શહેરમાં અકસ્માત ઝોનમાં યજ્ઞ કરી પ્રેતાત્માઓને મુક્તિ અપાવનાર પરમ પૂજ્ય રાજયોગી નરેન્દ્ર મહારાજના હસ્તે આજે જીઆઈડીસી રોડ પર પ્રેતાત્મા મુક્તિ યજ્ઞ યોજ્યો હતો, જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ, પ્રખર ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત સ્થાનિકો યજ્ઞમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તથા 25 નંબર વોર્ડના જે કાર્યકરો એમના અતિ આગ્રહને વસ્તે વડસર બ્રિજની આગળ જે અનેક વારંવાર એક્સિડન્ટ થઈ અનેક માણસોના મૃત્યુ થતા હતા તેના નિવારણ માટે અમદાવાદથી રાજયોગી નરેન્દ્રજી અહીંયા પધારી અહીંયા પ્રેતાત્મા મુક્તિ યજ્ઞ અહીં રાખવામાં આવ્યો હતો। આજે મોટી સંખ્યામાં અહીંયા માણસો ભેગા થઈ ઓમમાં ઓમ મંત્રથી જયકાર બોલાવી અને પૂજ્યશ્રીએ વિધિ વિધાન કર્યું અને એમનું કહેવું છે કે આજ પછી અહીંયા કોઈ મોટા એક્સિડન્ટ થશે નહીં તથા પ્રેતાત્માથી થઈને જે એક્સિડન્ટ થાય છે એમાંથી મુક્તિ મળી ગઈ છે। 5 પ્રેતાત્માઓની મુક્તિ મળી છે અને હા, ચાલક જો બેદરકારીથી ચલાવશે અને એ એક્સિડન્ટ થાય એ વસ્તુ અલગ છે, બાકી પ્રેતાત્માથી જે થતા એક્સિડન્ટનો આજથી બંધ થઈ જશે। આ વિસ્તાર જ્યારે વડસર બ્રિજ બન્યો ત્યારે જીઆઈડીસી રોડ ઉપર અનેક જીવલેણ અકસ્માતો થયા। આજથી 1.5 મહિના પહેલા મેં આ બાબતે અનેક એક્સિડન્ટ વખતે કોર્પોરેશનને રજૂઆત કરી, ટ્રાફિક વ્યવસ્થા કરી, પણ એક્સિડન્ટનો સિલસિલો ચાલુ જ રહેતો હતો। તેથી પૂજ્ય ગુરુજીને આ બાબતની વાત કરતા આજે આ વિસ્તારમાં અહીં પૂજા વિધિ કરી છે। ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું કે કોઈ જીવલેણ એક્સિડન્ટ થાય નહીં, એ જ અસ્તુ। આ વડસર બ્રિજની આસપાસ ઘણા એક્સિડન્ટ થયા છે બધા, અને એને રોકવા માટે કે આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદથી પૂજ્ય ગુરુજીને બોલાયા અને એમના દ્વારા યજ્ઞ કરવામાં આવે છે, પ્રેત આત્માઓને શાંતિ મળે ને એના કારણે થતા એક્સિડન્ટ અટકે, એટલા માટે આજે યજ્ઞનું આયોજન કર્યું છે।